જીવનમાં સુખી થવું હોય ને તો ત્રણ વસ્તુને ખાસ કંટ્રોલમાં રાખજો: આંખ, કાન અને જીભ. આંખની ઉપર ઈશ્વરને બેસાડીએ. કોઈને ખરાબ રીતે ક્યારેય જોવા નહીં, કોઈનું ખરાબ ક્યારેય સાંભળવું નહીં, અને કોઈના વિશે ખરાબ ક્યારેય બોલવું નહીં. હૃદયને સ્વચ્છ રાખવા માટે, હૃદયને શુદ્ધ રાખવા માટેના ઉપાયો છે. પૂજ્ય ભાઈશ્રી એમ કહે છે, હૃદયને સાફ કરવા માટેની સાવરણી કોઈ હોય તો એ કાન દ્વારા ભગવાનની કથા છે. કાન દ્વારા આપણા હૃદયરૂપી ઓરડામાં પ્રવેશ કરે અને એક કથા આપણા હૃદયને સાફ કરે. હૃદય સાફ થાય, પરમાત્મા એની ઉપર આવી અને વિરાજિત થાય. એટલે ભાગવતમાં લખેલું છે, વૈષ્ણવના હૃદયની અંદર ભગવાનની કથા છે. મનમાં વૈરાગ્ય છે, બુદ્ધિમાં જ્ઞાન છે. હરિરપી નીજલોકમ સર્વસાથો વિહાય પ્રવિશતિ હૃદિ તેષામ ભક્તિ સૂત્રોપનદ્યઃ. અતિ આનંદ થયો. અહીંયા પ્રશ્ન પૂછ્યો છે નારદજીએ કે કોઈ એવો માણસ પાપી હોય, જીવનમાં કોઈ દી પુણ્ય કર્યું ન હોય અને એને પણ ભગવાનની કથા સાંભળવાથી મુક્તિ મળી હોય, એવું કોઈ ખરું? સનત કુમારો કહે છે, યે માનવાહ પાપકૃતસ્તુ સર્વદા સદા દુરાચાર રતા વિમાર્ગગાહ ક્રોધાય અગ્નિ દગ્ધાહ કુટિલાશ્ચ કામિનઃ સપ્તાય અગ્નેન કલો પુનંતિ. આશ્રમ ધર્મનો ત્યાગ કરવા વાળો, અવળા માર્ગે ચાલવા વાળો, દુરાચારમાં રહેવા વાળો, ક્રોધાગ્નિથી બળવા વાળો કુટિલ માણસ 7 દિવસ સુધી ભગવાનની કથા સાંભળે તો એ પવિત્ર થઈ જાય છે. સત્યેન હિનાહ પિતૃ માતૃ દૃશિકા તૃષ્ણા કુલાયાશ્રમ ધર્મ વર્ધિતા ये दाम्भिका मत्सरिणोऽपि हिंसकाः सप्ताह यज्ञेन कलो पुनन्ति. અરે માતા પિતાની નિંદા કરવા વાળો, તૃષ્ણાથી વ્યાકુળ રહેવા વાળો માણસ, લોકોની હિંસા કરવા વાળો માણસ 7 દિવસ સુધી ભગવાનની કથા સાંભળે છે તો એ પવિત્ર થાય છે. શરીરથી કરેલા પાપો, મનથી કરેલા પાપો, વિચારથી કરેલા પાપો 7 દિવસ સુધી કોઈ ભગવાનની કથા સાંભળે તો એના મટી જાય છે, એ પવિત્ર બને છે.